હાલો ભાઈ, આપણો આજનો દિવસ તો શુભ જવાનું છે, પાકી વાત છે. કેમ કે આપણે હોય છે કોટેશ્વર મહાદેવ મંદિર, રાજુલા ગેટ પાસે. અને ચરચરમાં છે ને ભાઈ, શ્રીફળ દેવાનું વધારવાનું હતું. ઘરેથી કહેતા હતા કે શ્રીફળ વધાર્યા. આજનો દિવસ આપણો ખૂબ ખૂબ સારો જવાનો છે, એ પાકી વાત છે. અને આજ હું એક નવી શરૂઆત કરું છું. ભોળિયાનાથને પ્રાર્થના કરી દઈએ કે એમાં જંપ લાવજો. જય ભોળિયાનાથ, જય મહાદેવ. લ્યો દર્શન કરી લો, હું કરી લઉં ને, હું નાળિયેર મૂકી દઉં. જય શંકર ભગવાન મહાદેવ, હર મહાદેવ. નમઃ શિવાય. નમઃ શિવાય. આપણું અજુભાઈ નું કામ એક રહી ગયું હતું, એ જાય છે પૂરું કરવા. પાછા જઈ મામલતદાર. અને ક્યાં જવું છે એટલે અહીં પણ હાલો હાલો. જય દ્વારકાધી, જય રોમાદાની. હું ચિરાગ ભરવાડ, સ્વાગત છે તમારો આપણા નવા બ્લોગમાં. આશા કરું તમે બધા મોજમાં છો. ન હોય તો વાંધો નહીં, આપણે મોજ કરાવવા આવ્યા છીએ. હવે અત્યારે છે રાજુલા પ્રાંત કસેરી, બરોબર. ભાઈનું કામ વધારવા, ભાઈનું કામ વધારવા. અત્યારે તો નથી ઓકે, કાંઈક માનતા માનતા નથી કરી નીલા આપણું સુધરે નહીં આડું. કાંઈ વાંધો નહીં, ગમે એટલી માનતા કરે તો અહીંયા અટકે નહીં. 24 કલાકનો ટાઈમ આપ્યો છે, થઈ જાય. બપોરની તમારે કરોડો રૂપિયાની ગાડી ભલે ની હોય, એમાં ભલે વેન્ટિલેટર સીટ હોય કે ભલે એસી હોય, ભલે હાથ સુવિધા હોય, પણ રક્ષામાં જે આ સીટે બેસીને આ જગ્યાએ બેસીને જે પવન આવે ને જે મજા આવે છે બાપ, એ તમારી કરોડોની ગાડીમાં ન આવે. જાઓ લખી લો. કાળા તડકાનું એક વસ્તુ સારું કર્યું હજુભાઈ, હેવડીને રાહ મંગાવતી હતું. રસ પીલો ગાઈસ. શું કામ આવ્યું અહીંયા મારા પાસે? શું કામ આવ્યું? હા, સાવી બાવી ન મળે. સવારમાં કેમ ઘા કરીને, સવારમાં ઘા કરીને કોણ જતું? કોણ જતો સવારમાં? કોણ ઘા કરીને જતું? કોણ જતું? હું કામ જતું ઘા કરીને? ઘા કરીને જવાનું હોય, ઘા કરીને જવાનું હોય કે હાથમાં દેવાનું હોય? બોલ. હું પણ આ મુકતા ચાલ, કાંઈ નથી દેવાનું તને. આ મુકતા જા, તાર મમ્મી નવા લઈ છે. લે મુકતા જા, લે થાય. તું પછી પાછો મૂકીને જ જાતો, કઈ વસ્તુ લઈ જાય. હું નહીં ઉભા ઉભા. વિડીયો બનાવવાનું તો એક દુગા દો આવ્યો હતો, હવે દરરોજ દોરાવે. बार बार हो गाय रे दी सरी से बोलने नदियानी बोलने नदियानी आई स्मार्ट वाली या फोटो है आई
ખોટી જાય એ વાત છે ને. આ એક નવી શરૂઆત કરી છે મેં, તમે જોયું એમ. થોડીક સંગીતની દુનિયામાં પગ મૂકીએ છે. કેવું લાગ્યું કમેન્ટ કરતા આવજો. અને એ તો હું ચાલુ જ રાખવાનું છું, કેમ કે મારો શોખ છે. જે શોખ છે એ બધા પૂરા કરી જ લેવાના છે. નાનકડી એવી જિંદગી છે, ક્યારે ફટાકડો બોલી જાય કઈ નક્કી નહીં. બરાબર? એટલે તમે તમારા મોજ કરો, જે શોખ હોય એ પૂરા કરો. એટલું જ હોય. જય હિન્દ, જય ભારત. વગાડો. જય દ્વારકાધીશ.